હાલો ડાયરો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું ફ્રી આજ એક નવા બ્લોગ વિડીયોની અંદર. અત્યારે ટાઈમ તો હે ડાયરો બપોરનો 1 વાગી ગયો છે અને જો ઘરે જતા બપોરા પાણી કરવા અને બપોરા પાણી કરીને વ્યાયા સુધી પાછા. અને અત્યારે હે ને વાદળછાયું વાતાવરણ છે અને હમણાંથી વરસાદ નથી આવ્યો ને તો પીરની દરગાહે આપણે ઝાડવા રહ્યા ને એને પાણી પાવા. અને ઘરે એક છે ને આપણે જે જૂના મકાન રહ્યા ને નળિયાવાળા ને જમવા બેવી એ મકાનની દિવાલમાં પાછળના ભાગમાં એક વડલો ઉગ્યો હતો. તો એ વડલો છે ને અશોક કાકાએ સવારમાં ઉબાળી નાખ્યો હતો દિવાલમાંથી. તો એને અહીં લઈ આવી અને અહીંયા જે લીમડા હતા ને તો એ માથા ઢોર ખાઈ ગયા હતા એટલે એ લીમડા કાઢી અને એની જગ્યાએ એ વડલો વાવવો હતો. તો એ બધું લઈ અને આવ્યા હતા. અને આજ જો રવિવારની રજા છે એટલે અમારે રાજભાઈ ત્યાં અહીંયા આટા મારે છે તો એ રીતે ઝાડવાને પાણી પવડાવવા આવ્યા હતા. પાઈ દીધું હેરાજભાઈ? ચાલો હવે તો જો ઝાડવાને એને બધાને પાણી પાઈ દીધું છે. હું ભાઉભાઈ અને રાજભાઈ બધાને આવ્યા હતા. બીજા બધા વ્યાજ્યા છે બપોરા પાણી કરવા. અને આ છે ને ડાયરો અમારે વાલબાપાની એટલે ભીખાલાલના એના જે મકાન રહ્યા ને ઘરે ત્યાં ઇન્ટરમાળિયાનું એનું જે કામકાજ હાલતું ને એ પ્લેટનું એવું બધું ફિટ થઈ ગયું હતું. તો આજે ઇન્ટરમાળિયાની બધું ભરવાના છે એટલે અત્યારે જે બધા સિમેન્ટ ને એવું બધું લઈને ગયા છે ઘરે. દરગાહનું બાણું વાંચી દેવી કેમ કે મોટરનું ટાટર છે એ અંદર છે. આપણે ઘાણીથી લાઇટ આવે છે ત્યાંથી પાવર અહીં પુગાડેલો છે અને ત્યાંથી આપણે મોટર દાળમાં ને એ ચાલુ થાય છે. તો બધા ઝાડવાને પાણી પાવા હાટું મોટર ચાલુ કરી હતી કરી દીધી છે પાછી બંધ. અને વાતાવરણ તમે જુઓ અત્યારનું કેવું મસ્ત છે. વાદળા છે ભૂકા કાઢી નાખે એવા પણ વરસાદ નથી આવતો. તો હાલો જો અમારા રાજભાઈ મોજ થઈ ગયા છે. શું છે? કાંકડી નથી, હાંકર ટેટી છે. મેં ઉનાળે હાંકર ટેટી ખાતા ને ડાયરો એ આપણે નાખતા ને તો વરસાદમાં એને બી ઉડી ગયા છે. અને કામે જો છોકરા આવ્યા છે તો એ બેઠા હતા. એ છે ને ખારાવાડી ગયા હતા ડુંગળી પાવા. હવે થોડે પીવે છે અને પાણીની તાણ છે. વરસાદ કાંઈ આવતો નથી, પાણીની તાણ છે એટલે ડુંગળી કાંઈ બધી પીવે એવું નથી. રાજભાઈ તો એકડા લખતા હતા. ક્યાં લખ્યા હતા? હા જો અમારે રાજભાઈ આમાં એકડા લખતા હતા. ભાઉભાઈ એક લાઈન લખી દીધી હતી ને એ જોઈ અમારે રાજભાઈના અક્ષર જોવો તમે હે ને કમ્પ્લેટ. એક આંઠડા, એક આ સગડાની ખારા થયા, એક આંઠડા ને એક નવડા. આ 3 વસ્તુ નહીં થાય થઈ, બીજું બધું સારું છે. હું એને થારું જ કીધું, સગડો એક નહીં થારો છે એને. એવું છે? હા તે સારું વાર લાઈ લખવા માંડ પાછો. ફૂલ થઈ ગયું તો મૂકી દો, બીજું શું હોય. અને જો ખેડૂત જતા ડુંગળી પાવા એ વ્યા આવ્યા છે. આજ કેટલા કેરા પીધા? 5 બસ? રોજ એક કેરો ઘટતો જાય છે. પહેલાંથી જ્યાં ને તેથી 7 કેરા પીધા. કાલે ભાઉભાઈ નહીં જતા પાણી વાળવા તે 6 કેરા પીધા હતા. અને આજ એમાંથી ને 1 કેરો ઘટી 5 કેરા થઈ ગયા છે. પાણીની અત્યારે છે ને ડાયરો ફૂલ તંગી છે. વરસાદ આવી જાય ને તો કામ થઈ જાય પછી નકર એટલે ડુંગળીમાં નકર ઘાટી જાય એવું છે. વાયવા પહેલા જ તે અમે ઉજી જાય ને પછી ઘાટી જાય ને ડુંગળી પાકી જાય પછી તો વાંધો ન આવે. તો ડુંગળી પાક્યા પહેલા ઘાટી જાય એવું છે. એટલે છે એવું ડુંગળી શું કહેવાય વાયવા ને પાક લીધા વગર ખોટ જાય એવું છે. વરસાદ આવી જાય પાણી મળી જાય ને ઉજી હે ઉજી નથી નહીં હજી ઉગતી નથી આવતી એવું છે બધું. જોયું આગળ કેમ થાય છે. એટલે હવનો ભગવાન લગભગ તો વરસાદ આવી જાય નહીં વાંધો આવે, નહીં આવે તો કંઈક કરીશું આગળ. અત્યારે વાગી ગયા છે 7:45 અને જો આપણે કાનેથી દીવાબત્તી ને એવું બધું કરીને બધી દુકાનોને શટર ને એવું બધું વાંચી અને વ્યાયા સુધી ઘરે. રોજ કરતાં તો આજ મોડું થઈ ગયું હતું. એમાં એવું હતું કે હાલતા થવાની તૈયારી કરતા ને કાંઈ એક ઘોડા હતી એના ગ્રાહક આવ્યા એટલે ગોડાઉનમાં ઘોડા હતી પીડ્યા હતા ને દેખાડવા જવાનું એવું બધું હતું. એટલે કઈ રીતના ફિટિંગ કરવું ને એ બધું સમજાવ્યું, વિડીયો બતાવ્યો. અને પછી હે ને એ લોકો કાલે આવવાના છે
એટલે અત્યારે તો તાળા ને એવું બધું વાંચી અને વિયાયા આવી. હવે બાપુ એકને હતા એ કડીક બેસવાના હતા, બાકી એમ બધા વિયાયા આવી. અને બહાર જો અત્યારે આપણે ઢોરાને એવું બધું બાંધ્યું છે. અને હું ગયો તો વાલબાપાણીના ઘરે. આપણે હે ને વાલબાપાણીના ઘરે આજ ઇન્ટરમાં એનું બધું કરવા ઓલા પ્લેટોને એવું ફિટ કરતા ને, તો એ બધું ફિટ થઈ ગયું હતું. એટલે આજે લોકો આવ્યા છે ઇન્ટરમાં આવ્યા ભરવા. તો ઇન્ટરમાં આવ્યા ભરતા ને ત્યાં ગયો તો આંટો મારવા, કેમ કે આજે સવારનું ત્યાં જવાનું નહોતું. એટલે આંટો મારીને જો વિયા પાછા અને વાવ થઈ ગઈ છે તૈયાર. અમારે ભાઉભાઈ તો જો વાવ કરવા બેસી ગયા છે. હવે શિલ્પાબેન વાવ કરવા દે ને એટલે અહીંયા જ બેસી જવાનું થાય છે. અહીંયા જ બેસવું હોય ને, પણ અહીંયા પવન નથી આવતો. એવું બધું આવે હે વટાણા હલે ત્યાં ડાય તો હે ને. હવે બહુ યુવાનો ત્રાસ તો નથી, પણ અહીંયા બેસવી ને તો બહાર વાહર સારો આવે, મજા આવે. અહીં તે ખાઈ લીધું રાજભાઈ? અમારે રાજભાઈ જો આટા મારે છે. ફોન નો જોવાય. ના ના હાલો શિલ્પાબેન છે ને વાવ દે ને તમને બધા આપણે ફળિયાના ઝાડવા બધા દેખાડો. હમણાંથી દેખાડે તો આ બધું આપણો આંબો છે. જો વરસાદનું પાણી મળ્યું ને એ પછી ઘટા ટોપ જામ્યો હોય ને, આ બધું છે આપણે શીકુડી. હવે જો બધા વારા ફરતી ને રોટલા ને તપેલા ને એવું બધું મીંડું સાવવા. અને વાવું છે ને અહીંયા બાર ફળિયામ કરવાની છે. હે હો હાલ જઈ લો છે ને. જો હાલો ડાયરો જો છે ને વાવું કરવા અહીંયા જમાવટ પાડવી છે. બાજરાના રોટલા છે ને આખા રીંગણાનું શાક છે. બા એ હું લાવ્યો ગો એ તો જોઈએ. જો બા બીજો સલાખો લાવ્યા. જો બાજરાના રોટલા છે બાય ગરમા ગરમ, અને આખા રીંગણાનું શાક છે. અંચલ છે ઉભાઈ, અંચલ અમૃત્યો છે, ભાઉભાઈ છે. અને એ શોક કાકાજી ઓલા પણ આમ તો કામ પૂરું થઈ ગયું છે. દાદરો ભરી વાળ્યો ઇન્ટરમાં આવ્યા ભર્યા, અને બાથરૂમના જે સ્લેબ આવતા ને રહોડાનું એ બધું ભરી વાળ્યું છે. અને બીજું બધું એ શું કહેવાય પછી જે ઇન્ટરમાં આવ્યા ઉપર સંત થાય એ પછી સ્લેબનું બીમનું એવું બધું કામ આ લોકો અલગ કરે છે. અમુક લોકો બધું ભેગું બધું આવે છે. પણ આવડા શું છે કે બીમ અને સ્લેબ અલગ કરે છે. એ કામ હવે આવડું પાકી જાય પછી સણતર કામ થાય પછી સારું થાય છે. હાલો હવે હે ને હમણાં બધા જેમ જેમ આવતા જશે એમ વાવ કરતા જશે, એમ ભેગા થઈ જાય. વાવ કરવા બેસી જાય. તો અત્યારે વાગી ગયા છે 9:30. અને જો વાવ પાણી કરીને આપણે રોજની બહાર બેઠક હોય ને ત્યાં કણે બધા બેઠા હતા, પણ હવે હે ને બધા હુવા ભાગી ગયા છે. હવે અમે થોડાક છે ને બેઠા છીએ, જેને ઊંઘ નથી આવતી ને એવડા એ બાકી જો બધા હુવા વ્યા ગયા છે. અને એમ તો જો અમારે અશોક કાકા અને અંકિતાબેનની પથારી થઈ ગઈ છે, અને એને તે જ ઊંઘ નથી આવતી ને તો એને જો જેઠાલાલ ચાલુ કરી દીધા છે, તારક મહેતાના ઉલટા ચશ્મા. અને આ બાજુ છે અમારે જગ્ગુભા જો ઓટલીએ હુતા છે, અને આ બાજુ છે અમારે ભીખાભાઈ અને અમૃત્યો, બીજા બધા ભાગી ગયા છે. અને આજ છે ને ભીખાલાલ સવારના કામમાં હતા. ડાયરો ભીખાલાલ છે ને સવારમાં કડીક નીંદવા ભાગી ગયા હતા. આપણે અહીંયા ઓલો જાંબુડાવાળું જે પડું છું ને એમાં નીંદતા હતા ત્યાં કણે. અને બપોર પછી એવડાઈને મકાન આપણે જે નવા મકાન ચાલુ થયા ને ભીખાલાલના એના ત્યાં ઇન્ટરમાળિયા ફરવા આવ્યા હતા. એટલે એનું કામકાજ હતું, એટલે બપોર પછી ત્યાં હતા. એટલે આજે આખો દી ભીખાલાલ આપણે બહુ કોન્ટેક્ટ નથી થયો, પણ ભીખાલાલને પૂછ્યું કે એટલું મકાનનું કામકાજ થયું છે ને ત્યાં પૂજ્યું એમ. હે ભીખાભાઈ કેટલું કામ થયું? પૂરું થઈ ગયું બધું? તો સારું. થાકી ગયો છો કે નથી થાક્યો કામ કરીને? તો સવારમાં સારો થઈ જશે ને તો થોડો વ્યૂ આવી જાય. અને કાલ હે ને ડાયરો અમારે ભીખાલાલ ને ભાઉભાઈ બે શું કહેવાય મેચનું એન્જોયમેન્ટ, આપણે ભારત ને પાકિસ્તાન વાળાની જે ઓલા સિનિયર સિટીઝનની જે મેચ હતી ને એ આમ શું કહેવાય એક્સાઇટમેન્ટ સાથે જોવા હાટું વ્યા જતા ઘાણે સાંજે. પહેલાં જ નકર એમ બધા બેઠા હતા ત્યાં સુધી નહોતા ગયા, પણ પછી મોડા ગયા છે.
ત્યાં અહીંયા જોવાની મજા ન આવે ને રાયડું નાખ્યું હોય રાયડું ન થાય કાં ભીખા ભાઈ કેવી કામ ફિલિંગ આવી હતી જામી ગઈ તો વાંધો નહીં એમ ઠેકડા બેકડા જેવા મારા જ જીત્યા એટલે એવું આમ તો પણ 2 જણા હતા એટલે મજા ન આવી હોય એવું થયું હોય કાં ભીખા તો હવારમાં જગાડવાનું હે કોઈને એમ આજ આખો દી બસ બેઠા હતા ગ્રાહક આવતા કોક ઘોડા ને એવા બસ વેચી બીજું શું હોય આપણે તારી વિના ભલામણ મજા ન આવે અને આજ છે ને અમારે ભીખાલાલ એટલે સરિયાદમાં જે પાવભાજી આવી જતા ને ભીખાલાલ થોડાક દગો કરી જાય એટલે કાંઈ વાંધો નહીં ભીખાલાલ આજ તમને જાતા કરીશું બાકી આવતા રવિવારે તમારે ખવડાવવું તો પડશે દાદી બુધવારે એટલે બુધવારે વાત પાકું ને હા એમ તો બુધવારે ગોઠવી દેવી હા ભાઈ ને સાંભળ શરિયાતમાં જે સાંભળવામાં હોય એ બધા હોય જ તે તો ઓલો શું કહેવાય ઓલી શરિયાત જે મેન કણાઈ મારી એમાં તું નહીં ખાવા આવ્યું ને હા ભાઈ બધાની વાત છે ને ધરાની વાત હતી તું હું અવસર ને એમ થયું આપણે સારે ને ધરાની વાત હતી એ તું રેવા દે ભીખા આવું ભલામણ ગદ્દારી ન હોય અમારે ભાઈ ભીખાલાલ છે ને આપણે ઓલું જે શરિયાત મારી છે ને એમાં થોડીક શું કહેવાય ચીટિંગ કરે એટલે ભીખાલાલ એવું ચીટિંગ નહીં હાલે હો ભાઈ બુધવારે ફાઇનલ ને ભીખા હે હા તે સારું હાલ ડાયરો ભીખાલાલ હે ને બુધવારે બધાને જે ચેલેન્જ આવી ગયા હતા ને એમાંથી દાબેલી કે પાવભાજી હા તે પાવભાજી રાખી દે ને એટલે બધા ધરાઈને ખાઈ લે ને અરે મને નહીં એમાં સરિયાદમાં જેટલા અવસર છે અમૃત તારે ખાવી પડે ને પાછું તું ભૂતો હા બસ તને થોડો ભૂતો રખાય શકાય મારે તો ડાયરો જો હવે હે ને હુવાની તૈયારી છે બીજા બધા તો ભાજી ગયા છે અમે એટલે વધ્યા છે ને આ સાંધો નથી દેખાતો દેખાય કુંડ્યો છે કે કુંડ્યો મને જોવા જવા દેજો સાંધો આજ કુંડો હક નથી કુંડો એમાં બહુ ખબર નથી પડતી પણ વરસાદ નથી આવતો એવું છે અને જો અહીં આપણા ઢોરા બાંધ્યા છે વાહરવા ચાલો ડાયરો હવે આજનો બ્લોગ અહીંયા કરી દેવું પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલ નવા બ્લોગમાં